જય માતાજી બધાને. જો મારું કીડિયારું ખલાસ થઈ ગયું હતું ને, એટલે હું ફરી વખત પાછું વિડીયો બનાવું છું. અને એમાં મેં ઘઉંનો લોટ લીધો છે, અને ઘી, ખાંડ, તલ, સફેદ તલ, કાળા તલ, ઘરમાં જે હોય તે, માંડવીનો ભૂકો, જો માંડવીનો ભૂકો ફ્રેશ, મગની દાળ, રવો, સેમોલિન એન્ડ ઘઉંના ફાડા, અને આ ચોખાનો લોટ. હવે આપણું ભગવાનનું કામ છે આ, કે કીડીને કણ અને હાથીને મણ. તો ભગવાનનું કાર્યમાં આપણે મદદરૂપ થઈએ, અને આપણા બધા ઋણ બધા ઓછા થઈ જાય, આપણને ધન ધાન્ય વધે, આપણા બાળકોના સ્વાસ્થ્ય સારા રહે. અને બાળકોને તો ખાસ આ એની પાસે કરાવરાવવું, એટલે એમને વિદ્યા ખૂબ આવે. તો બાળકો, તમે ખાસ કીડીઓને ખાવાનું આપવા જજો તમારી મમ્મી સાથે, બરાબર ને? તો અને સવારમાં 9 વાગ્યા પહેલાં જ આ બધું કરી લેવું, સવારમાં 9 વાગ્યા પહેલાં. અને શ્રીફળમાં ભરી, ગડગડા શ્રીફળમાં ભરી, ખાડો ખોદી અને એમાં ઉપર માટી વાળી દેવાનું, આજુબાજુ પણ એમાં લોટ નાખવાનો, એટલે કીડીને ત્યાં ખબર પડે કે અહીંયા વસ્તુ છે. અને કાણાવાળું શ્રીફળ લેવાનું. અત્યારે હું તમને આ બતાવું છું. તો એમાં મેં ઘઉંનો લોટ લીધો છે, પછી આ ચોખાનો લોટ, પછી આ ઘઉંના ફાડા, આ રવો, આ સિંગનો ભૂકો, અને મગની દાળ, તલ, ચોખાનો લોટ, આ તલ, પછી આ ઘી, આ ખાંડ, અને આ લોટ ચોખાનો. અને આ બધું મિક્સ કરવાનું છે ઘી નાખીને, બરાબર. 7-8 ધાન થઈ જાય, અને તમે આને મિક્સ કરી ડબ્બો ભરી દેવાનો, બરાબર. કાળા તલે થોડાક મળી ગયા. હવે આ ઘીને બધું મિક્સ કરી દેવાનું છે. અને આમાં 2 વાસણ લેવા પડ્યા, અને હવે બરાબર મિક્સ કરી દેવાનું છે, બરાબર. કીડી મને વાલી બહુ, પણ જો એક ચટકો ભર્યો તો પૂરું. અને અમારે નથી બહુ લાલ કીડી, અહીંયા કાળી કીડી જ છે વધારે. લાલ કીડી તો ભારતની એ તમને ચટકો ભરે ટૂમ, પણ તોય મને કીડી વાલી બહુ. બધા પશુ પક્ષી ખૂબ જ વાલા છે, એમને ખૂબ સાચવજો. અનંત જે કામ કરે છે અંબાણી, તે પણ ખૂબ સારું છે. બસ પ્રભુ પૈસો આપે તો એનો સારી રીતના ઉપયોગ કરવો. દારૂ, સિગરેટ, જુગાર એમાં ન યુઝ કરવો. આવું નાનું નાનું કામ કરવું ભગવાનને ખૂબ ગમે. આપણે તો બીજો ક્યાં આપણે દાન કરી શકવાના હતા. આ કરીએ છીએ ને 20-25 વર્ષથી ચાલુ રાખ્યું છે. ભગવાનના કાર્યમાં ભગવાનને મદદ કરીએ, બરાબર. બધે એઠવાડાનું તો બધા બધું ખાતા હોય. હવે આને મિક્સ કરી ને ડબ્બો ભરી દો. આ કીડિયારું રેડી છે. તો તમને બધાને ચૈત્ર નવરાત્રિ 2025 ને ખૂબ ખૂબ વધામણા, અને માતાજી બધાને સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે. અને માતાજી બધાના ઘરે ખૂબ જ શાંતિ અને સુખ આપે તેવી મા ભગવતી પાસે પ્રાર્થના. લલિતા મા ત્રિપુર સુંદરી, બાલા ત્રિપુર સુંદરી, બધાનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. બોલો અંબે માત કી જય, કીડી માતની જય.